નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ તેના 8મા ભાગની અંદર આપણે આનુવંશિકતા દ્વારા ઉદ્વિકાસ થયેલો છે, એટલે કે નવી જાતિનું નિર્માણ થયેલું છે એ સમજાવતા કેટલાક પુરાવાઓ વિશે આપણે માહિતી મેળવવાના છીએ, જેમાં ખાસ કરીને સમમૂલક અંગો, ત્યાર પછી તેની અંદર આપણે કાર્ય સદસ અંગો અને કેટલાક અશ્મિઓના પુરાવા જે આપને મળી આવેલા છે તેને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે નવી જાતિનો વિકાસ થયો છે. તો આવા બધા પ્રશ્નોને આપણે અહીંયા 8મા ભાગની અંદર આવરી લઈશું. તો સૌ પ્રથમ આપણો પહેલો પ્રશ્ન છે, સમમૂલક અંગો કઈ રીતે ઉદ્વિકાસના પુરાવા આપે છે, અથવા ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમમૂલક અંગોની અગત્યતા સમજાવો. તો પહેલાં તો આપણે જોશું સમમૂલક અંગો કોને કહેવાય અને એ આપણને ઉદ્વિકાસ થયો છે એ સમજાવવા માટે આ સમમૂલક અંગો કેવી રીતે ઉપયોગી છે. તો જોઈએ, ઉત્પત્તિ તેમજ સંરચનાની દ્રષ્ટિએ એક સમાન પરંતુ કાર્યની દ્રષ્ટિએ ભિન્ન હોય તેવા અંગોને સમમૂલક અંગો એટલે કે રચના સદસ અંગો કહેવામાં આવે છે. તેની સંરચના સરખી હોય. જુદા જુદા પ્રાણીઓની અંદર કોઈ એક અંગને આપણે લઈએ તો આ બધા છે તેની રચના, જેને આપણે સંરચના પણ કહીએ, તો સંરચના બધાની એક સમાન છે, પણ બધાના કાર્યો જુદા હોય. તો આવા અંગો છે એને સમમૂલક, એનું મૂળ સરખું છે, એની રચના સરખી છે એટલે એને સમમૂલક અંગો કહેવાય. અને દેખાય છે સરખા એટલે એને રચના સદસ અંગો કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ આ રચના સદસ અંગો કેવા, એના ઉદાહરણો પણ આપણે જોઈશું અને કેવી રીતે ઉદ્વિકાસના પુરાવા આપે છે એને પણ આપણે સમજીએ. તો સજીવોમાં સંરચનાની સમાનતા પરથી કહી શકાય તેઓ સમાન પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા છે. આ ઘણા બધા સજીવોના હમણાં આપણે ઉદાહરણ લઈશું. આ બધાના અંગો, એની સંરચના છે, એમાં જે સમાનતા જોવા મળે છે એના ઉપરથી કહી શકાય કે આ બધા જ સજીવો એક જ પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. ઉદાહરણ તરીકે દેડકા એટલે કે આ ઉભયજીવી છે, એના અગ્ર ઉપાંગ લઈએ. ગરોળી તો એ સરીસૃપ સમુદાયનું પ્રાણી છે, તો સરીસૃપ સમુદાયનું ગરોળી, એના આપણે અગ્ર ઉપાંગ લઈશું. પક્ષી એટલે કે વિહગ, એની પાંખ લઈશું. મનુષ્ય એટલે કે સસ્તન, એનો હાથ આપણે લઈએ, વગેરે એક સમાન સંરચના ધરાવતા સમમૂલક અંગો છે. દેડકાનું, ગરોળીનું, પક્ષી, મનુષ્ય, આ બધાનું અગ્ર ઉપાંગ લઈએ. મનુષ્ય છે તો આગળનો હાથ, પક્ષી છે તો એની આગળના હાથની જગ્યાએ એની જે પાંખમાં રૂપાંતર થયેલું છે તો પાંખ લઈએ. આ બધાનું અગ્ર ઉપાંગ છે, તો એ બધાના અગ્ર ઉપાંગની એક સમાન સંરચના ધરાવતા અંગો છે. આ બધા છે ને આપણે એક સરખા સંરચના ધરાવતા સમમૂલક અંગો છે. એટલે કે આ બધા અંગો છે એની સરખામણી કરીએ તો બધા હાડકાની જે ગોઠવણી કેવા પ્રકારની છે એ બધાની લગભગ સરખી હોય. તો ઉપાંગની પાયાની રચના એક સમાન હોવા છતાં વિવિધ પૃષ્ઠવંશીઓમાં વિવિધ કાર્ય માટે તેનું રૂપાંતરણ થયેલું છે. આ બધા ઉપાંગોની પાયાની રચના કેવી છે? બધાની એક સરખી છે, છતાંય આ બધા જે પૃષ્ઠવંશી પ્રાણીઓ છે, વિવિધ પ્રકારના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં વિવિધ કાર્ય માટે તેનું રૂપાંતરણ થયેલું હોય છે. એટલે બધા અગ્ર ઉપાંગનો ઉપયોગ છે એ અલગ અલગ કરે છે. આપણે જોઈએ આકૃતિની અંદર તો આ દેડકાનું અગ્ર ઉપાંગ, દેડકાનું જે અગ્ર ઉપાંગ છે એની અંદર પણ એક મોટું હાડકું, એની સાથે બીજું નાનું હાડકું, એની સાથે પંજાના હાડકો, એની સાથે આંગળાના હાડકા. એ જ રીતે ગરોળીની અંદર પણ એવું જ હોય છે. ભલે હાડકાની જે સાઈઝ છે નાની મોટી થઈ જાય પણ ગોઠવણ એવા જ પ્રકારની હોય છે. પક્ષીની પાંખની અંદર પણ એવા જ પ્રકારની રચના હોય છે અને મનુષ્યના હાથની અંદર પણ હાડકાની ગોઠવણી બધાની જેમ એક સરખી જ હોય છે. એટલે આ બધા જ અંગો છે ને સમમૂલક અંગો તરીકે ઓળખાવી શકાય છે. તો
એ રચનાની દ્રષ્ટિએ સરખા છે સમમૂલક અંગો, પણ એનું કાર્ય બધાનું જુદું જુદું હોય. દેડકો પોતાનો અગ્ર ઉપાંગ ચાલવા માટે ઉપયોગ કરતો નથી, શિકારને પકડવા માટે. ગરોળીનું અગ્ર ઉપાંગ છે દિવાલ સાથે ચોંટી રહેવા માટે ખાસ ઉપયોગી હોય છે. પક્ષીનું અગ્ર ઉપાંગ એટલે કે પાંખ એનો ઉપયોગી ઉડવા માટે, અને મનુષ્યનો જે હાથ છે અગ્ર ઉપાંગ એ કાર્ય કરવા માટે વપરાય છે. આમ બધાનું કાર્ય કેવું છે? જુદું જુદું છે. તો સમજાત લક્ષણોની મદદથી ભિન્ન જાતુઓની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધની ઓળખ કરી શકાય છે. એટલે કે આ જે બધાની અંદર સમજાત લક્ષણો છે એની મદદથી આપણે નક્કી કરી શકીએ કે આ જુદી જુદી બધી જાતિઓ છે એની વચ્ચે ઉદ્વિકાસીય સંબંધોની ઓળખ કરી શકાય. એટલે કે આજથી લાખો વર્ષો પહેલાં કે કરોડો વર્ષો પહેલાં આ બધા જ સજીવોનો પૂર્વજ એક જ હશે એવું આપણે નક્કી કરી શકીએ છીએ, અને એકમાંથી જ આ બધા ઉત્પન્ન થયેલા છે એવું નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ, ટૂંકનોંધ લખો કાર્ય સદસ અંગો. આપણે જોઈ ગયા સમમૂલક અંગો એટલે કે રચના સદસ અંગો. અહીંયા આપણે બીજી ટૂંકનોંધ આપણે આપી છે કાર્ય સદસ અંગો. સરખો દેખાવ અને સમાન કાર્ય કરતા પરંતુ પાયાની સંરચના અને ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા હોય એવા અંગોને કાર્ય સદસ અંગો કહેવાય છે. આ બધા એકદમ સરળ પ્રશ્નો છે. એનો દેખાવ કેવો હોય? અંગોનો સરખો હોય. કાર્ય પણ કેવું હોય? સરખું હોય. પરંતુ એની પાયાની અંદરની જે રચના છે, સંરચના છે, એ કેવી હોય? ઉત્પત્તિની દ્રષ્ટિએ તદ્દન જુદા જ પ્રકારની હોય. તો કાર્ય સરખું છે એટલે એને શું કહેવાય છે? કાર્ય સદસ અંગો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી નિર્માણ પામે છે. ચામાચીડિયાની અંદર જે પાંખ છે એ મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તરણથી પામે છે. એટલે કે એની અંદરના જે હાડકાઓ છે એના અંતકંકાલની સાથે જોડાયેલા હોય છે અને આંગળીની જેમ વિસ્તરણ પામેલી હોય છે. આપણા પંજાની આંગળીઓ જેમ વિસ્તરણ પામેલી હોય છે એ રીતે એની પાંખના જે હાડકાઓ છે એ રીતે વિસ્તરણ પામેલા હોય છે. એના દ્વારા ચામાચીડિયાની પાંખ બનેલી હોય છે. જ્યારે પક્ષીની પાંખ તેના અગ્ર ઉપાંગની ત્વચાના સંપૂર્ણ વિસ્તરણથી નિર્માણ પામે છે. પક્ષી તમે લેશો તો એની પાંખ છે એ આપણા અગ્ર ઉપાંગ, જેમ આપણા હાડકાઓ છે કે લાંબુ જે હાડકું હોય, પછી બીજું હાડકું, પછી પંજાના હાડકા, તો આ રીતે પક્ષીની જે પાંખ છે એ હમણાં આપણે આગળ જોઈએ એ પ્રમાણે બધા જ અગ્ર ઉપાંગો છે એનું જે વિસ્તરણ થયેલું છે એવી રીતે પક્ષીની પાંખ છે એ નિર્માણ પામેલી હોય છે. જ્યારે ચામાચીડિયાની અંદર માત્ર આંગળા સ્વરૂપે જ વિસ્તરણ પામેલું હોય છે. અને પછી આ પાંખ છે એ પીછાઓથી ઢંકાયેલી હોય છે. તો આમ બંનેની સંરચના છે એ કેવી છે? જુદા જ પ્રકારની છે, પણ બેયનું કાર્ય છે ઉડવા માટેનું. માટે આ અંગોને આપણે શું કહીશું? કાર્ય સદસ અંગો. તમે જોઈ શકો તો કે ચામાચીડિયાની અંદર ખાલી આ રીતે આંગળા સ્વરૂપે જ પાંખ હોય છે, હાડકાની ગોઠવણી. જ્યારે પક્ષીઓની અંદર લાંબુ હાડકું, ટૂંકું હાડકું, એની સાથે પંજાના હાડકા હોય એવા, અને પછી આ બધા એના પીછાઓ છે. તો આવી રચના એની અંદર ગોઠવાયેલી હોય છે. આમ બંનેનું કાર્ય સરખું છે, પણ અંદર અંતઃસ્થ રચના છે એ જુદી છે. માટે આને કાર્ય સદસ અંગો કહેવામાં આવે છે. બંનેમાં પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં ભિન્નતા વધારે છે, પરંતુ ઉડવાના કાર્ય માટે તેનો ઉપયોગ કરે છે. આ બંનેની અંદર સંરચના એની જુદી, પણ બંને એનો ઉપયોગ ઉડવા માટે જ કરે છે. પાંખ એક સરખી દેખાય છે કારણ કે તેનો સામાન્ય ઉપયોગ છે ઉડવા માટે થાય છે. બંને એનો ઉપયોગ ઉડવા માટે કરે છે એટલે બંનેનો દેખાવ કેવો લાગે છે? સરખો. કેમ કે હવા ભરે ત્યારે જ ઉડી શકે છે, એટલે કે પાંખથી હવાને કાપી શકે ત્યારે ઉડી શકે છે. માટે બંનેની અંદર રચના છે કેવી દેખાય છે? આમ અંતસ્થ રચના જુદી, પણ આમ દેખાવ પણ સરખો લાગે છે, પણ કાર્ય સરખું છે એટલે એ બધા કાર્ય સદસ અંગો કહેવાય. અહીં તેની ઉત્પત્તિ સમાન રીતે થયેલી નથી, બંનેની ઉત્પત્તિ જુદી જુદી છે. આ કારણસર તેને સમજાત લક્ષણ નહીં પરંતુ કાર્ય સદસ એટલે કે સમરૂપ અંગોનું લક્ષણ માનવામાં આવે છે. સમમૂલક નહીં પણ સમરૂપ તમે કહી શકો છો. સરખું દેખાય છે એટલે સમરૂપ કહેવાય, અથવા તો બેયનું કાર્ય સરખું છે એટલે કાર્ય સદસ અંગોનું લક્ષણ કહી શકાય છે. તો વિવિધ પ્રાણીઓમાં કાર્ય સદસ અંગોની હાજરીના પુરાવા દર્શાવે છે કે આ પ્રાણીઓ સામાન્ય પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામ્યા
નથી. તો આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ? બંનેની અંતસ્થ રચના સરખી નથી. આપણને એવું લાગે કે બંનેને પાંખો છે એટલે આ બંનેનો પૂર્વજ એક હશે ભૂતકાળમાં, પરંતુ ના, બંનેની અંતસ્થ સંરચના જુદી જુદી છે. માટે આ બંને એક જ પૂર્વજમાંથી ઉદ્વિકાસ પામેલા નથી, પરંતુ તેમના પર્યાવરણને અનુકૂળ થવા પ્રબળ બની સમાન કાર્ય કરે છે. પર્યાવરણની અંદર રહેલા જે અવરોધો છે એને દૂર કરવા માટે, શિકારથી બચવા માટે, બંને ઉડવા માટે અને સમાન કાર્ય કરે છે, પરંતુ બંનેનો એક જ પૂર્વજમાંથી ઉદ્વિકાસ થયો છે એવું કહી શકાય નહીં. તો નવી જાતિનો વિકાસ થયો છે એ પણ આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે જોઈએ તો અશ્મિઓ એટલે શું? અશ્મિઓ કેવી રીતે નિર્માણ પામે છે તે જણાવી. વિવિધ પ્રકારના અશ્મિઓના ઉદાહરણ આપો. આપણે કેવી રીતે જાણી શકીએ કે અશ્મિ કેટલા પ્રાચીન છે? અશ્મિઓ એટલે શું એની વ્યાખ્યા આપશું, કેવી રીતે નિર્માણ પામે છે જણાવશું, એના ઉદાહરણો આપશું, અને આ કેટલી ઉંમર થઈ છે આ અશ્મિની એના વિશે પણ આપણે મેળવશું. તો જોઈએ, ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા વનસ્પતિ કે પ્રાણી શરીરના અંગો કે તેમની છાપ પૃથ્વીના પેટાળમાંથી રક્ષણ પામેલા અવશેષ રૂપે મળી આવે તેને અશ્મિ કે જીવાવશેષ કહેવામાં આવે છે. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા, ભલે પછી લાખો વર્ષો પહેલાં હોય, હજારો વર્ષો પહેલાં હોય, અસ્તિત્વ એટલે કે જીવંત હતા, કાળક્રમે મૃત્યુ પામ્યા હોય, પછી વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એના અંગો હોય કે તેમની છાપ હોય, એ પૃથ્વીના પેટાળની અંદર રક્ષણ પામેલા અવશેષ સ્વરૂપે જો આપને મળી આવે તો એને અશ્મિ કે જીવાવશેષ કહેવાય છે. સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેના શરીરનું વિઘટન થઈ જાય. આપણે જાણીએ છીએ કોઈ પણ પ્રાણી કે કંઈ પણ નાના જીવજંતુ હોય મૃત્યુ પામે તો થોડા સમયમાં એનું વિઘટન થઈ જાય. આમ દરેક સજીવ શરીર છે એનું વિઘટન થઈ જાય. આમ છતાં કેટલીક વખત સજીવ શરીર કે તેના શરીરનો કોઈ પણ ભાગ એવા પર્યાવરણમાં જતો રહે છે કે ત્યાં તેનું સંપૂર્ણ વિઘટન થઈ શકતું નથી. જમીનમાં એવા ભાગની અંદર એ ભાગ જતો રહ્યો હોય કે એને હવા ન મળવાને કારણે એનું સંપૂર્ણ વિઘટન થતું નથી. એનો કેટલોક ભાગ છે કાયમિક રહી જાય છે. આ કારણથી શરીર કે કોઈ પણ ભાગ સંપૂર્ણ જળવાઈ રહે કે એની છાપ રહી જાય છે. જો કોઈ મૃત કીટક માટીમાં જકડાઈ જાય તો તેનું ઝડપથી વિઘટન થતું નથી. માટી સુકાય, કડક થઈ જાય અને માટીમાં કીટકની છાપ સુરક્ષિત રહી જાય છે. ધારો કે કોઈ કીટક છે કે કોઈ વનસ્પતિનું પર્ણ એ કાદવમાં આવી ગયું અને દટાઈ ગયું તો એને હવે હવા મળતી નથી. પરિણામે શું થાય છે? એનું સંપૂર્ણ વિઘટન થતું નથી અને પછી કાળક્રમે એ કાદવ છે એ સુકાઈ જાય, કઠણ થઈ જાય અને પછી એમાંથી પથ્થરની રચના થઈ જાય. તો એની અંદરના ભાગે રહેલું પર્ણ છે એ કદાચ સુકાઈ ગયું હશે પણ એની છાપ છે એ તેમાં રહી જાય છે. તો અહીંયા આપણે આકૃતિમાં જોઈએ, આ બધા વૃક્ષનું થડ, અપૃષ્ઠવંશી એમોનાઇટ આ જમીનમાંથી મળેલા અવશેષો છે. આ અપૃષ્ઠવંશી ટ્રાયલોબાઇટ આ પ્રાણીઓ છે. આ વનસ્પતિનું થડ આ જમીનમાંથી હજારો વર્ષો પહેલાંની જે અશ્મિઓ મળી આવેલા છે તે માછલી નાઇટિયા નામની, એના અશ્મિની છાપ મળી આવી છે. ડાયનોસોરની ખોપરી જેને રાજાસુરસ તરીકે ઓળખીએ છીએ, આવા અશ્મિઓ છે એ જમીનમાંથી આપને મળી આવ્યા છે. હવે આપણે જોઈએ કે અશ્મિઓ કેટલા પ્રાચીન છે તે નીચેની બે પદ્ધતિ વડે નક્કી કરી શકાય. કેટલા વર્ષ પહેલાં જીવંત હતા એ આપણે બે પદ્ધતિથી નક્કી કરી શકીએ. એમાં પહેલું છે સાપેક્ષ પદ્ધતિ. તો સાપેક્ષ પદ્ધતિ કેવી? આ પદ્ધતિ કેટલી ઊંડાઈએથી અશ્મિ મળવાની શરૂઆત થાય તેના પર આધારિત છે. જ્યારે અશ્મિનું સ્થાન શોધવા આપણે કોઈપણ સ્થળે ખોદકામ કરીએ અને જીવાશ્મ મળવાની શરૂઆત થાય ત્યારે પૃથ્વીની સપાટીથી નજીક આવેલા જીવાશ્મ વધુ ઊંડાઈના સ્તરમાંથી મળી આવેલા જીવાશ્મની સાપેક્ષે તાજેતરના છે એમ કહી શકાય. બહુ સિમ્પલ. સાપેક્ષ પદ્ધતિ એટલે જમીનમાં આપણે ખોદકામ કરીએ અને ઓછી જ ઊંડાઈથી કોઈ અશ્મિ આપણને મળી આવે તો એના ઉપરથી આપણે અંદાજ મારી શકીએ કે આ જે છે કે જે એની આ અશ્મિઓ છે વધારે પ્રાચીન નથી, એટલે કે આ તાજેતરના જ છે. 50 વર્ષ પહેલાંના કે 100 વર્ષ પહેલાંના જ અશ્મિઓ હશે એવું આપણે નક્કી કરી શકીએ. કેમ કે નજીકની ઊંડાઈએથી જ મળી આવ્યા. તેમાં વધારે આપણે ખોદકામ કરીએ તો એનાથી વધારે ઊંડાઈએ જઈએ ત્યારે બીજા અશ્મિ મળી આવે, બીજા કોઈ પ્રાણીના અશ્મિ મળી આવે તો આપણે એમ કહી શકીએ કે આ થોડા પહેલાં કરતાં વધારે પ્રાચીન છે. એની ઊંડાઈ જો એનાથી પણ વધારે ઊંડાઈ મળી આવે
તો એ એના કરતાં પણ વધારે પ્રાચીન એટલે કે લાખો વર્ષો પહેલાંના પણ હોઈ શકે. તો આ રીતે આપણે સાપેક્ષ પદ્ધતિ દ્વારા એની જે અશ્મિઓ છે કેટલા પ્રાચીન છે એ નક્કી કરી શકીએ. પણ એક બીજી પદ્ધતિ છે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ. આ જે ફોસિલ ડેટિંગ કે કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એના દ્વારા આ અશ્મિઓ છે એ અશ્મિઓની ઉંમરનો અંદાજો લગાવી શકાય કે જીવાશ્મના સમયને નક્કી કરવા માટે વિવિધ સમસ્થાનિક મુખ્યત્વે C14ના જીવાશ્મમાં મળી આવતા તેજ તત્વના ગુણોત્તરનો ઉપયોગ થાય છે. એટલે ટૂંકમાં આપણે અહીંયા સમજવાનું છે કે ફોસિલ ડેટિંગ પદ્ધતિ અથવા તો કાર્બન 14 પદ્ધતિ જે છે, કાર્બન 14 એક્ટિવ પદ્ધતિ પણ કહેવાય છે. આનો ઉપયોગ કરીએ જે વિવિધ પ્રકારના આપણી પાસે જે કંઈ અશ્મિઓ આપણે મળી આવ્યા છે તો એના ઉપર કાર્બન ડેટિંગ પદ્ધતિ છે એનો ઉપયોગ કરી તેના સમસ્થાનિક મુખ્યત્વે C14 કાર્બન 14 એક્ટિવ કિરણો એમાંથી કેટલા નીકળે છે એને આધારે જ એનો ગુણોત્તર કરી અને આપણે એનું આયુષ્ય છે અંદાજી શકીએ એવી આ એક પ્રકારની પદ્ધતિ છે જેને કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ કહેવાય, ફોસિલ ડેટિંગ પદ્ધતિ તરીકે પણ ઓળખાવી શકાય છે. તેમાંથી કાર્બન 14 રેડિયો એક્ટિવ કિરણો કેટલા નીકળે છે એનો ગુણોત્તર કરી અને એની ઉંમરનો આયુષ્ય આપણે નક્કી કરી શકીએ છીએ. ત્યાર પછીના પ્રશ્નમાં આપણે જોઈએ તો જીવાશ્મના એક પછી એક સ્તર કેવી રીતે બને છે. હમણાં આપણે જોયું કે ખાડો કરીએ તો થોડી ઊંડાઈએ કોઈ એક અશ્મિ મળી આવ્યું, વધારે ઊંડાઈ જઈએ તો બીજી ઊંડાઈથી બીજું અશ્મિ મળી આવે, એનાથી વધારે ઊંડાઈ જઈએ તો કોઈ ત્રીજું અશ્મિ બીજા પ્રાણીનું મળી આવે. તો આવા અશ્મિઓના એક પછી એક સ્તર કેવી રીતે બને છે એને આપણે ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. એક પછી એક સ્તરમાં જોવા મળતા જીવાશ્મ નીચે મુજબ બને છે. આ કેવી રીતે એના સ્તર બનતા હશે જોઈએ. સમુદ્રના તટ પ્રદેશ પર કેટલાક અપૃષ્ઠવંશીનું મૃત્યુ થતાં તેમના શરીર લગભગ 100 મિલિયન પૂર્વે રેતીમાં દટાઈ જાય છે. કેટલા બધા વર્ષ, 100 મિલિયન, 1 મિલિયન એટલે આપણે શું કહીએ છીએ 10 લાખ, એવા 100 મિલિયન વર્ષ પહેલાં રેતીની અંદર દરિયા કિનારા ઉપર કોઈ અપૃષ્ઠવંશી વિશે પ્રાણી મૃત્યુ પામે, રેતીમાં દટાઈ જાય, ધીમે ધીમે રેતી એકત્ર થઈ એના ઉપર આવતી જાય અને દબાણને કારણે એ ખડક બની જાય. તો એ ખડકની અંદર આ અપૃષ્ઠવંશી કોઈ પ્રાણી છે મૃત્યુ પામ્યા, એ 100 મિલિયન પૂર્વે રેતીમાં દટાઈ ગયા છે. ત્યાર પછી જોઈએ કેટલાક મિલિયન વર્ષો પછી, હવે આપણે 100 મિલિયન વર્ષ પહેલાં ઘટના બની અપૃષ્ઠવંશીની. હવે આપણે જોઈએ કેટલાક મિલિયન વર્ષો પછી, એટલે 100, 200, 300 એવું આપણે પહેલાં 100 મિલિયન કીધું, હવે આપણે લઈએ 10, 20 કે 30 મિલિયન વર્ષ પહેલાં તે વિસ્તારમાં વસવાટ કરતા ડાયનોસોર મૃત્યુ પામ્યા અને તેના શરીર પણ રેતીમાં દટાઈ જાય છે અને આ રેતી પણ દબાણ અનુભવી ખડક બની જાય છે. તો પછી જે અપૃષ્ઠવંશી પ્રાણી હતા એના ઉપરના ભાગમાં આ જે મૃત્યુ પામેલા ડાયનોસોરના અશ્મિઓ દટાઈ ગયા અને ખડકમાં દટાઈ જાય છે અને આ ખડક અપૃષ્ઠવંશીઓના જીવાશ્મ ધરાવતા ખડકની ઉપર બને છે. એની અંદરના ભાગમાં કોના છે અશ્મિઓ? અપૃષ્ઠવંશીના. તો ઉપરના ભાગમાં કોના આવ્યા? તો કે આ જે અહીં આપણે બીજું ઉદાહરણ લીધું કે જે ડાયનોસોર હતા એના અશ્મિ દટાઈ ગયા હતા, તો એ ઉપરના ભાગમાં આવે છે. ત્યાર પછી મિલિયન વર્ષો, 2-5 મિલિયન વર્ષો પછી ઘોડા જેવા પ્રાણીના મૃત શરીર આ વિસ્તારમાં દટાઈને ખડકમાં ફેરવાય અને અગાઉના ખડકોની ઉપર રચાય. એના ઉપરના એટલે માટીનું સ્તર આખું ઉપર આવતું ગયું, એના ઉપર કોઈ ઘોડા જેવા પ્રાણીઓ છે 2-4-5 મિલિયન વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હોય અને એ પણ એમાં દટાઈ ગયા હોય અને એ પણ ધીમે ધીમે એના ઉપર માટી, રેતી આ બધું આવી અને દબાણને કારણે ખડક બની જાય છે. તો ખડકની અંદર ઘોડાના પ્રાણીઓ છે એના અશ્મિઓ દટાઈ ગયા હશે. ઘણા સમય પછી ભૂમિના ક્ષરણ કે પાણીના પ્રવાહને કારણે આ ખડક ફાટે છે ત્યારે ઘોડા જેવા પ્રાણીના જીવાશ્મ ખુલ્લા થાય છે. જો આપણે ઊંડું ખોદકામ કરતા જઈએ તો પ્રાચીન જીવાશ્મ પ્રાપ્ત થતા જાય છે. તો બહુ સરળ રીતે આપણે સમજી શકીએ કે પછી ત્યાં ખોદકામ કરવામાં આવે કે કુદરતી રીતે કોઈ પાણીનો પ્રવાહ સર્જાય તો એને કારણે ઉપરની માટી કે એનો પથ્થર તૂટે એટલે ઘોડાના અશ્મિ મળી આવે. પછી ઘોડાના અશ્મિ મળી આવ્યા ત્યાં પછી ફરી પાછું ઊંડું ખોદકામ કરતા જઈએ તો અમુક ઊંડાઈએ આપણે જઈએ તો આપણે કોના? ડાયનોસોરના અશ્મિ મળી આવશે. ડાયનોસોરના અશ્મિ મળ્યા, હજી પણ આપણે ઊંડું આપણે ખોદકામ કરશું તો કોઈ આપણે અપૃષ્ઠવંશી પ્રાણીઓના અશ્મિઓ મળી આવે છે. તો આ રીતે અશ્મિઓના સ્તર બનતા હોય છે. એટલે ટૂંકમાં સમયની સાથે અશ્મિઓના સ્તર બનતા હોય છે. અહીંયા આપણે આકૃતિ આપી છે.
કે દરિયાઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે એ ધીમે ધીમે મૃત્યુ પામ્યા, જમીનમાં દટાઈ ગયા હશે, તો નીચે એક સ્તર બની ગયું. એના ઉપરના ભાગમાં જે ડાયનોસોર છે, આ ડાયનોસોર છે એ પછી કાળક્રમે મૃત્યુ પામ્યા હોય, અને ડાયનોસોર મૃત્યુ પામી અને પછી એ પણ એના ખડકો છે, અવશેષો છે, દટાઈ ગયા. એની પછીની આકૃતિમાં આપણે બતાવે, નીચે અપૃષ્ઠવંશી, એના ઉપર ડાયનોસોર જેવા પ્રાણીઓના અશ્મિ દટાઈ ગયા. પછી એના ઉપરના ભાગમાં ઘોડા જેવા પ્રાણીઓ મૃત્યુ પામી અને પછી મૃત્યુ પામ્યા હોય અને એના અશ્મિ દટાઈ જાય, તો તમે એની છેલ્લી આકૃતિમાં જોઈ શકો કે નીચે અપૃષ્ઠવંશી, એના ઉપરના સ્તરની અંદર ડાયનોસોરના અશ્મિ, એના ઉપરના સ્તરની અંદર ઘોડાના અશ્મિ. આ રીતે વિવિધ પ્રકારના જે પ્રાણીઓ છે કે જેના અશ્મિઓ છે, એના અશ્મિઓના સ્તર બનતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કેટલાક પુરાવા જોયા કે આનુવંશિકતા દ્વારા નવી જાતિનું નિર્માણ થાય છે, એટલે કે ઉદ્વિકાસ થાય છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આવા જ બીજા પ્રશ્નો છે આપણે આગળના ભાગની અંદર ઉદ્વિકાસ માટે જોઈશું. આભાર.